ખેડૂત વાંચી ગયા વિરુદ્ધભાઈ પ્રથમ ક્રમાંકે વાઘેલા ગુંજનબેન છે જેઓ 57% સાથે ઉત્તીર્ણ થયા છે જોરદાર તાળીઓ બીજા ક્રમાંકે ખેડૂત વાંચી તેમના માટે એક જોરદાર તાળીઓ ત્યારબાદ દ્વિતીય ક્રમાંક માહિતી આપણને પહોંચાડો ઓર્ડર તેજસભાઈ વાળીના સહસંચાલક છે જેનો ખૂબ આભાર માનું છું જેમાં સોની ગુરુ ધીરુભાઈ છે ત્રણેય વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય જેઓ 92.14% લાવે છે તેઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય સંગીત પ્રવીણસિંહ ગોહિલ જેઓની હાઈસ્કૂલમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે તેમના માટે એવા શિક્ષણ વિદો તેજસભાઈ વાઘાણી સાહેબ લલિતભાઈ ભટ્ટ સાહેબ છે તેઓ આચાર્ય અને પ્રવીણસિંહ ગોહિલ ભટ્ટ સાહેબ અને તેજસભાઈ વાઘાણી સાહેબ દ્વિતીય ક્રમાંક લાવી પંકજ કુમાર દશરથભાઈ દિનેશભાઈ જેઓ જેઓ પણ પોતાના વાલી અને આચાર્ય સાથે બોલ ભારત માતા કી તૃતીય ક્રમાંકે 57% સાથે ઉત્તીર્ણ થયા છે તેમની પણ વિનંતી કે પોતાના વાલી અને આચાર્ય સાથે અભ્યાસ પણ ચાલુ છે ખૂબ જ સરસ વિદ્યાર્થીઓ તૈયાર રહેશે જેમાં તેજસ્વી તારલાઓ અને એમના માતા પિતાઓ આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ ઓછા ધારાસભ્ય હશે કે જેણે એવી હિંમત કરી હોય હરેશભાઈ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ લોકો અહીંયા જેટલા પણ લોકોએ વાત કરી એમાં છેલ્લે એક વાતનું આપણે તારણ કાઢીએ તો એક લીટીમાં નીકળે કે થવો જોઈએ વિકાસ
આ ગામનો, આ સૌ લોકોનો અવાજ છે. પણ હું મારી જાતને પૂછું કે મેં વિરમ ગામને શું આપ્યું છે? જનરલ આ એક તારણ આપણા જેટલી પણ બધા લોકો અહીંયા વાત કરી આમાં નીકળે. બીજી એક બહુ મહત્વની વાત પ્રફુલભાઈએ જે વાત કરી એમાં એક બીજી વાત જે મહત્વની નીકળે કે અહીં રાજનીતિના મહાન પંડિતો ખોટા પડી જાય છે. વિરમગામની તાસીર સમજવામાં ભલા ભોંઠા પડી જાય છે. અહીંની પાણીની તાકાત લડી લે સામે ગમે એટલો મોટો ભૂપ હોય, અંદરો અંદરની ખટપટમાંથી બહાર આવે તો સુવર્ણ યુગ તૈયાર છે. આજે આ કાર્યક્રમની જે મૂળ ચર્ચા હતી એ લોકોને સાંભળવા માટેની હતી કે લોકોના મનમાં શું ચાલે છે, લોકો શું વિચારે છે, લોકો શું કરવા માંગે છે. અને વિરમગામની અંદર જે લોકો વિચારે છે એ